નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી. વડોદરામાં બરોડા ડેરી ચૂંટણી આજે યોજાઈ રહી છે, જે કુલ 13માંથી 9 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ જતા હવે બાકી રહેલી 4 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનમાં 333 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલું મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલશે અને બાદમાં 4 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. જે ખાસ કરીને ડેસર ઝોનમાં ભાજપ સામે ભાજપનો જંગ જોવા મળી રહ્યો છે, જ્યાં કુલદીપસિંહ રાહુલજી ફોર્મ પરત ન ખેંચાતા સુરપાલસિંહ સામે ટક્કર ઊભી થઈ છે. જે કુલ 4 બેઠકો માટે 9 ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. જે બરોડા ડેરી ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેમાં 9 ડિરેક્ટર બિનહરીફ રીતે ચૂંટાયા હતા, જેમાં 4 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જે 333 મતદારો કરાશે, જે મતાધિકારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે ડેસર ઝોનમાં ભાજપ સામે ભાજપ જંગ થઈ રહ્યું છે. જે 4 બેઠકો માટે 9 ઉમેદવારો વચ્ચે મુકાબલો થયેલો જોવા મળી રહ્યો છે. જે ડેસર ઝોનમાં ભાજપ સામે ભાજપ જંગ થયેલું જોવા મળી રહ્યું છે. જે બરોડા ડેરી ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 9 ડિરેક્ટર બિનહરીફ રીતે ચૂંટાયા હતા, જેમાં 4 બેઠકો પર મતદાન થઈ રહેશે. જે 333 મતદારો કરશે, જે મતાધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડેસર ઝોનમાં ભાજપ સામે અને ભાજપ જંગ 4 બેઠકો માટે 9 ઉમેદવારીઓ વચ્ચે મુકાબલો સર્જાયો છે. મારા દૂધ ઉત્પાદકો મારી સાથે છે, મને કોઈ રસાકસી દેખાતી નથી. એક તરફી મતદાન થઈ રહ્યું છે. મને ચોક્કસ મારા મતદારો ઉપર પૂરેપૂરો ભરોસો છે. 4 વાગે હું વિજય સાથે બહાર નીકળવાનો છું. મારા દૂધ ઉત્પાદકોની કાયમ પડખે ઉભો રહ્યો છે. દૂધ ઉત્પાદકોનો પણ 2009 થી 2026 સુધી વિશ્વાસ કેળવેલો છે. એમને પણ મારી પર ભરોસો છે, મને પણ એમના પર ભરોસો છે. સાંજે 4 વાગે વિજય સાથે હું બહાર નીકળવાનો. મારી જોડે 65 મતદારો છે, જે મને મતદાન હવે તો સાંજે 4 વાગે તમે ખબર પડશે કે કેટલા મત કોને મળ્યા. ખાલી ફક્ત તમને ખબર છે 3 વાગે મતદાન પૂરું થશે. 4 વાગે તમારી સામે રિઝલ્ટ આવી જવાનું છે. કોને કેટલા મત મળે સાંજે 4 વાગે આપ જોઈ શકશો. ડેરીઓ બંધ થઈ ગઈ છે એવો આક્ષેપ છે તમારા. ખાલી એમને ઝોન નંબર 6 માં ખાલી એવું પૂછો કે કેટલી મંડળીઓ હતી અને કેટલી બંધ. એમને આંકડો જ નથી ખબર કે કેટલી દૂધ મંડળીઓનો ઝોન છે, કેટલી બંધ છે, કેટલી ચાલુ છે. એ ખોટા આક્ષેપ. સુરપાલસિંહ સામે ચૂંટણી છે કે ચૂંટણી ઉમેદવાર સામે છું. હું ચૂંટણી લડી રહ્યો છું. મારી સામે જે પણ હોય એની સામે પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે પણ ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યો છું. થઈ રહ્યું છે, બહુ જ રસાકસી પછી તમને નહીં આપ્યો, સુરપાલસિંહને મેન્ડેટ આપ્યો, આજે ચૂંટણી યોજાય. મારા દૂધ ઉત્પાદકો મારી સાથે છે, મને કોઈ રસાકસી દેખાતી નથી. એક તરફી મતદાન થઈ રહ્યું છે. મને ચોક્કસ મારા મતદારો ઉપર પૂરેપૂરો ભરોસો છે. 4 વાગે હું વિજય સાથે બહાર નીકળવાનો છું. મારા દૂધ ઉત્પાદકોની કાયમ પડખે ઉભો રહ્યો છે. દૂધ ઉત્પાદકોનો પણ 2009 થી 2026 સુધી વિશ્વાસ કેળવેલો છે. એમને પણ મારી પર ભરોસો છે, મને પણ એમના પર ભરોસો છે. સાંજે 4 વાગે વિજય સાથે હું બહાર નીકળવાનો. સુરપાલસિંહ કહી રહ્યા છે કે મારી જોડે 65 મતદારો છે, જે મને મતદાન હવે તો સાંજે 4 વાગે તમે ખબર પડશે કે કેટલા મત કોને મળ્યા. ખાલી ફક્ત તમને ખબર છે 3 વાગે મતદાન પૂરું થશે. 4 વાગે તમારી સામે રિઝલ્ટ આવી જવાનું છે. કોને કેટલા મત મળે સાંજે 4 વાગે આપ જોઈ શકશો. ડેરીઓ બંધ થઈ ગઈ છે એવો આક્ષેપ છે તમારા. ખાલી એમને ઝોન નંબર 6 માં ખાલી એવું પૂછો કે કેટલી મંડળીઓ હતી અને કેટલી બંધ છે. એમને આંકડો જ નથી ખબર કે કેટલી દૂધ મંડળીઓનો ઝોન છે, કેટલી બંધ છે, કેટલી ચાલુ છે. એ ખોટા આક્ષેપ. સુરપાલસિંહ સામે ચૂંટણી છે કે ચૂંટણી ઉમેદવાર સામે છું. હું ચૂંટણી લડી રહ્યો છું. મારી સામે જે પણ હોય એની સામે પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે પણ ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યો છું.